Hello students, in CAD, today we are going to discuss about terminology of computer graphics. Computer-aided design is the subject in which the fundamentals of computer graphics are used. So it is important to be familiar with various terminology related to it. Important terms of computer graphics are discussed below. હવે CAD માં computer graphics જે છે computer graphics ના fundamental જાણવા જરૂરી છે, એટલા માટે એની જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી હવે આપણે જોઈશું. ફર્સ્ટ ટર્મિનોલોજી છે ડિસ્પ્લે યુનિટ મોનિટર. ફર્સ્ટ ટર્મિનોલોજી ઇઝ ડિસ્પ્લે યુનિટ મોનિટર. વોટ ઇઝ ડિસ્પ્લે યુનિટ? It is a device used in a computer system to display picture or images on the screen. Different types of display screens are used in computer graphics like cathode ray tube CRT display, liquid crystal display LCD screen, light emitting diode LED screen and plasma display. ઓકે, તો ડિસ્પ્લે યુનિટ છે, ડિસ્પ્લે યુનિટ શેની માટે યુઝ થાય છે? તો પિક્ચર કે ઇમેજ છે એ પિક્ચર કે ઇમેજને બતાવવા માટે, ડિસ્પ્લે કરવા માટે ડિસ્પ્લે યુનિટ એટલે કે મોનિટરનો યુઝ થાય છે. ચાર ટાઈપની ડિસ્પ્લે છે. કયા ટાઈપની? ચાર ટાઈપની. કઈ કઈ છે? CRT ડિસ્પ્લે, LCD સ્ક્રીન, LED સ્ક્રીન એન્ડ પ્લાઝમા ડિસ્પ્લે. Next one is pixel. Pixel is the smallest element on the display screen. The picture or image is divided into small elements to display it on the screen. Pixel શું છે? તો પિક્સલ ડિસ્પ્લે સ્ક્રીનનો સૌથી નાનામાં નાનો એલિમેન્ટ છે કે જે કોઈ પણ પિક્ચર કે ઇમેજને નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરીને અને સ્ક્રીનમાં શું કરે છે? ડિસ્પ્લે કરે છે. By deep observation of computer on the screen or mobile phone screen, it is possible to see the pixels on it. The pixels which are required to display an image become bright as per signals from the display controller. હવે કોઈ પણ ઇમેજને બતાવવા માટે જે બી પિક્સલની જરૂર પડશે એ જે પિક્સલ છે એ ડિસ્પ્લે કંટ્રોલર દ્વારા શું થઈ જશે? બ્રાઇટ થશે અને એ જે છે એ શું બતાવશે? જે બી પિક્ચર બતાવવાનું છે ડિસ્પ્લેમાં એ પિક્ચર કે ઇમેજ શો કરશે. ફિગર શોઝ ધ જનરેશન ઓફ લેટર P and 8 by pixels. હવે પિક્સલ્સનો યુઝ કરીને અહીંયા લેટર P અને 8 નંબર જે છે એ બતાવવામાં આવ્યો છે કે પિક્સલમાં કઈ રીતે કોઈ પણ ઇમેજ ડિસ્પ્લે થાય એ. આ પિક્સલ થઈ ગયું. નેક્સ્ટ છે રિઝોલ્યુશન. Resolution shows the number of pixels on the display screen. હવે રિઝોલ્યુશન શું છે? તો ડિસ્પ્લે સ્ક્રીન પર કેટલા નંબર ઓફ પિક્સલ્સ છે એ રિઝોલ્યુશન બતાવે છે. If the screen has high resolution, the picture will be displayed more sharp. જેટલું તમને ખબર છે જેટલું હાઈ રિઝોલ્યુશન હોય પિક્ચર આપણને એટલું વધારે સારું દેખાય. In simple words, more resolution means more pixels on the screen. વધારે રિઝોલ્યુશન હોય તો સ્ક્રીનના પિક્સલ પણ કેવા હોય? વધારે હોય. For higher resolution display screen, it needs to have more memory and speed of computer system. હાયર રિઝોલ્યુશન માટે શું જોઈએ? હાયર રિઝોલ્યુશન માટે ડિસ્પ્લે સ્ક્રીન જે છે એ હાઈ રિઝોલ્યુશનની ડિસ્પ્લે સ્ક્રીન માટે આપણને મેમરી પણ વધારે જોઈએ અને કમ્પ્યુટર સિસ્ટમ છે એની સ્પીડ પણ આપણને કેવી જોઈએ? વધારે જોઈએ. રિઝોલ્યુશન ઇઝ ધી ડિસ્ટન્સ બિટવીન ટુ પિક્સલ્સ. રિઝોલ્યુશન શું છે? તો રિઝોલ્યુશન બે પિક્સલ વચ્ચેનું અંતર છે. In CAD world, the resolution word is used by two ways. First one is screen resolution and second one is plotter resolution. હવે AutoCAD-માં રિઝોલ્યુશન છે એ બે રીતે બતાવાય છે, બરાબર? બે રીતે દર્શાવી શકાય છે. ફર્સ્ટ વન છે સ્ક્રીન રિઝોલ્યુશન અને સેકન્ડ વન છે પ્લોટર રિઝોલ્યુશન. હવે આ બંને રિઝોલ્યુશન આપણે જોઈએ. પહેલું સ્ક્રીન રિઝોલ્યુશન. As discussed previously, the screen has more resolution if it has more number of pixels. આપણે આગળ જોયું કે જો વધારે રિઝોલ્યુશન હોય તો નંબર ઓફ પિક્સલ્સ પણ કેવા હોય? વધારે હોય. Computer screens can be set in any of the resolution from following. First one is the 400 multiplied by 600, 1020 multiply 1020, 1020 cross 768, 1366
cross 768, 720 multiply by 1280, 768 multiply by 1024. હવે સ્ક્રીન રિઝોલ્યુશન છે એ આટલી રીતે દર્શાવી શકાય. હવે તમે યુટ્યુબમાં પણ કોઈ વિડીયો જોતા હશો તો નીચે સેટિંગ્સમાં તમે રિઝોલ્યુશન જોઈ શકતા હશો, તો આવી રીતે ઓપ્શન્સ તમને દેખાતા હશે. તો કોમ્પ્યુટર સ્ક્રીનના જે રેઝોલ્યુશન છે એને આ સેટમાં ડિવાઈડ કરી શકાય, બરાબર. 400 ગુણ્યા 600, 1024 ગુણ્યા 1024, 1024 ગુણ્યા 786, 1366 ગુણ્યા 768, 720 ગુણ્યા 1280, 768 ગુણ્યા 1024. ઓકે, આ અલગ અલગ રિઝોલ્યુશન તમે મોબાઈલમાં પણ જોયા છે, યુટ્યુબમાં જ્યારે તમે વિડીયો જોતા હોય એમાં પણ જોયા છે, ટીવી છે તો ટીવીના રિઝોલ્યુશન્સ પણ અલગ અલગ હોય છે. તો એ આ જ કહેવા માંગે છે સ્ક્રીન રિઝોલ્યુશન. Screen resolution can be compared between 512 multiplied by 382 to 1024 cross 368 pixels. હવે સ્ક્રીન રિઝોલ્યુશન જે છે એ સ્ક્રીન રિઝોલ્યુશનને 512 ગુણ્યા 382 થી 1024 થી 368 પિક્સલની વચ્ચે આપણે કમ્પેર કરી શકીએ. The screen of 1024 cross 368 pixel has higher quality of images to be displayed, but more resolution required more RAM. For example, memory that may result in higher cost of computer system. હવે 1024 થી 368 પિક્સલ જે છે એ હાયર ક્વોલિટીની ઇમેજ બતાવે છે, ઓકે, બટ જેટલું રિઝોલ્યુશન વધારે હોય એને વધારે રેમની જરૂર પડે. નેક્સ્ટ છે પ્લોટર રિઝોલ્યુશન, પ્રિન્ટર રિઝોલ્યુશન જેને કહેવાય. Large size engineering drawing are printed using plotters. વધારે સાઇઝના એન્જિનિયરિંગ ડ્રોઈંગ જ્યારે પ્રિન્ટ કરવા હોય તો પ્લોટર રિઝોલ્યુશનની જરૂર પડે છે. Print of a drawing is developed on a paper by different dots. The resolution of a plotter or printer is measured by dots inch. Okay, dots per inch. હવે કોઈ પણ ડ્રોઈંગનું આપણે પ્રિન્ટ લેવી હોય તો એ પેપર પર નાના નાના ડોટ્સથી દર્શાવવામાં આવે છે, બરાબર. અને પ્લોટરનું જે રિઝોલ્યુશન છે, ઓકે, અથવા તો પ્રિન્ટરનું જે રિઝોલ્યુશન છે એ શેમાં માપવામાં આવે છે? DPIમાં, જેને કહેવાય છે ડોટ્સ પર ઇંચ. DPIનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. હાયર DPI વેલ્યુ ગિવ્સ ગુડ ક્વોલિટી ઓફ પ્રિન્ટ આઉટ. જેટલા DPI વધારે હશે એટલું પ્રિન્ટઆઉટની ક્વોલિટી આપણને કેવી મળશે? સારી મળશે. આગળ જે રિઝોલ્યુશન જોયું, કયું જોયું? સ્ક્રીન રિઝોલ્યુશન જોયું. અત્યારે આપણે શું જોઈ રહ્યા છીએ? પ્લોટર રિઝોલ્યુશન. પ્લોટર શું છે? જે પ્રિન્ટઆઉટની જે રિઝોલ્યુશન હોય છે એ. ફિગર શોઝ ધ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ પ્લોટર બાય ડોટ્સ પર ઇંચ. DPI, હાયર DPI વેલ્યુ ગિવ્સ ગુડ ક્વોલિટી ઓફ પ્રિન્ટઆઉટ. ઓકે, હવે જે ફિગર છે તમારી બુકમાં આપેલી છે, તમે જોઈ લેજો. અને એની અંદર જે બી DPI છે, DPIનું એક્ઝામ્પલ આપેલું છે. જેટલું હાયર DPIની વેલ્યુ હશે એટલી સારી ક્વોલિટીની પ્રિન્ટઆઉટ તમને મળશે. નેક્સ્ટ છે એક્યુરેસી. The accuracy of any device can be measured by comparing required data and output data. હવે કોઈ પણ ડિવાઇસની જે એક્યુરેસી છે કઈ રીતે મેઝર થાય? તો જે ડેટા છે, આઉટપુટ ડેટા, જે ડેટા જરૂરી છે એ અને આઉટપુટ ડેટા છે બંનેનું કમ્પેરિઝન કરીને અને કોઈ પણ ડિવાઇસની આપણે એક્યુરેસી મેઝર કરી શકીએ. ઇન CAD, digitizer is a device used to convert graphical data or image into CAD data. હવે CADમાં જે ડિજિટાઇઝર છે એ ડિજિટાઇઝર શું કરે છે? ગ્રાફિકલ ડેટાને અથવા તો ઇમેજ ડેટાને CAD ડેટામાં કન્વર્ઝન કરે છે. For example, the drawing on a paper can be entered into CAD system by application of digitizer. હવે કોઈ પણ પેપર પર ડ્રોઈંગ છે, ઓકે, તો એ પેપરના ડ્રોઈંગને ડિજિટાઇઝરનો યુઝ કરીને CAD સિસ્ટમમાં નાખી શકાય છે. ઓકે, ફોર ધેટ digitizer is scrolled on the different segments of a drawing like line, circle, etc. The accuracy of this device is measured how it enters the graphical data as the pointer moves on the drawing. હવે કોઈ પણ ડિવાઇસ છે, કોઈ પણ ડિવાઇસની એક્યુરેસી કઈ રીતે મેઝર કરી શકાય? તો ગ્રાફિકલ ડેટા છે, એ ગ્રાફિકલ ડેટા કોઈ પણ ડ્રોઈંગમાં કઈ રીતે ફરે છે એ રીતે
એ જે ડિવાઇસ છે એ ડિવાઇસની એક્યુરેસી મેઝર કરી શકાય, બરાબર. અને ડિજિટાઇઝર શું કરશે, તો ડિજિટાઇઝરને આપણે આપણું જે ડ્રોઈંગ છે એ ડ્રોઈંગના અલગ અલગ સેગમેન્ટ કરીને એમાં સ્ક્રોલ કરવામાં આવશે અને એ ડિજિટાઇઝર પેપરનું જે ડ્રોઈંગ છે એને કેડમાં કન્વર્ટ કરશે. The accuracy of any device can be measured by accuracy measures the performance of input device and output device in computer aided design CAD workstation. હવે એક્યુરેસી છે એ એક્યુરેસી શું કરે છે, તો કોઈ પણ ઇનપુટ ડિવાઇસ છે અને આઉટપુટ ડિવાઇસ છે એનું કેડમાં પરફોર્મન્સ મેઝરમેન્ટ કરે છે. ઓકે, સિમ્પલી તમારે એક્યુરેસી માટે યાદ રાખવાનું છે એક્યુરેસીનું કામ શું છે. તો કોઈ પણ ડિવાઇસ છે એ કોઈ પણ ડિવાઇસનું ઇનપુટ અને આઉટપુટનું પરફોર્મન્સ મેઝર કરે છે કેડમાં. હવે છે રિપીટેબિલિટી. Repeatability is the ability of any input device to perform the task with same manner continuously. કોઈ પણ ટાસ્કને રિપીટેડલી કઈ રીતે કામ કરવું, ઓકે, એને શું કહેવાય છે, રિપીટેડલી. ફોર એક્ઝામ્પલ, ઇન ડિઝાઇનિંગ એન્ડ drawing work, sometimes it needs to get coordinates or location of specific point. ઘણીવાર કોઈ પણ ડિઝાઇનિંગનું ફંક્શન છે કે ડ્રોઈંગ વર્ક છે તો એમાં કોર્ડિનેટ્સ અને કોઈ પણ સ્પેસિફિક પોઈન્ટ મેળવવા જરૂરી બને છે. રિપીટેબિલિટી શોઝ હાઉ મેની ધીસ કોર્ડિનેટ્સ આર અચીવ્ડ. જે કોર્ડિનેટ્સ છે એને કેટલી વાર મેળવવામાં આવ્યા એ રિપીટેબિલિટી બતાવે છે. ઓકે, તો રિપીટેબિલિટી થઈ ગયું. હવે જોઈએ આપણે લિનિયરિટી. લિનિયરિટી શોઝ the smooth relation between one physical quantity to another. એક ફિઝિકલ ક્વોન્ટિટીનું બીજી ફિઝિકલ ક્વોન્ટિટી સાથેનું રિલેશન લિનિયરિટી શો કરે છે. If one quantity increases by the same way, another quantity also increases. જો એક ક્વોન્ટિટી વધતી હોય તો સામે બીજી ક્વોન્ટિટી પણ વધે. For example, in CAD workstations, the movement of hand may affect the value of coordinates read by digitizers. હવે જો આપણા હાથની મૂવમેન્ટમાં ફેરફાર થાય, બરાબર, કેડમાં શું છે, કેડમાં જો હાથના મૂવમેન્ટમાં ફેરફાર થાય તો જે ડિજિટાઇઝર છે એ ડિજિટાઇઝર્સના કોર્ડિનેટ રીડ કરવાની જે વેલ્યુ છે અથવા તો એ જે કોર્ડિનેટ જે રીડ કરે છે એમાં બી શું આવશે, ફેરફાર આવશે, બરાબર. તો જો હાથની મૂવમેન્ટના કારણે કેમ કે આપણે માઉસ ઓપરેટ કરવાના છીએ અથવા તો ડિજિટાઇઝર છે, ડિજિટાઇઝર શું કરે છે, તો એ ડેટા રીડ કરે છે, બરાબર. કોઈ પણ પેપરનું ડ્રોઈંગ છે, પેપરનું ડ્રોઈંગ જાતે સ્ક્રોલ ડાઉન કરીને રીડ કરીને અને પછી એને કેડમાં મોકલે છે. તો આપણે સપોઝ આપણા સ્ક્રોલ ડાઉનની મૂવમેન્ટમાં ચેન્જીસ થાય, ઓકે, તો શું થશે, જે ડિજિટાઇઝર જે કોર્ડિનેટ લે છે કોર્ડિનેટની વેલ્યુમાં પણ શું થશે, ફેરફાર થશે. તો ઇનપુટ અને આઉટપુટ બંનેમાં ફેરફાર થયો, બરાબર. જે બંને ફિઝિકલ ક્વોન્ટિટી છે એ ફિઝિકલ ક્વોન્ટિટીમાં ઇન શોર્ટ ફેરફાર થયો. આ લિનિયરિટી રહ્યું. હવે નેક્સ્ટ છે રેમ, જેને રેન્ડમ એક્સેસ મેમરી પણ કહેવાય છે. 2 માર્ક્સમાં આ જે રેમ છે એનું ફૂલ ફોર્મ પૂછાય છે કે ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ RAM. તો એનું છે રેન્ડમ એક્સેસ મેમરી. It is obvious that speed of a computer system is directly depend on random access memory RAM. હવે કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ છે એની સ્પીડ કોના પર આધાર રાખે છે, RAM પર આધાર રાખે છે. All active programs and data are stored in RAM, so they can be utilized by CPU, Central Processing Unit or other computer devices. દરેક જે બી જેટલા બી પ્રોગ્રામ એક્ટિવ હોય કમ્પ્યુટરમાં, બરાબર, એનો જે ડેટા અને ડેટા છે એ બધું શેમાં સ્ટોર થશે, રેમમાં સ્ટોર થશે. અને એ કોના દ્વારા યુટિલાઇઝ થશે, તો CPU દ્વારા અથવા તો કોઈ બીજી કમ્પ્યુટર ડિવાઇસ દ્વારા રેમ જે છે એ યુટિલાઇઝ થશે. રેમ ટ્રાન્સફર્સ ધ ડેટા ટુ એન્ડ ફ્રોમ CPU. રેમ શું કરે છે, તો CPUથી CPU તરફ ડેટા ટ્રાન્સફર કરે છે. Comparing with other secondary storage devices, RAM is the combination of different integrated circuits ICS in which data is stored in binary mode. For example, 0 and 1 digit. હવે રેમમાં ડેટા કઈ રીતે સ્ટોર થાય છે, તો બાયનરી લેંગ્વેજમાં
રેમમાં ડેટા સ્ટોર થાય. અને બાયનરી લેંગ્વેજમાં શેનો યુઝ કરીએ છીએ આપણે? 0 અથવા તો 1. અને આ જે ફિગર છે કોનું છે? રેમની ફિગર છે. ઓકે, હવે વેન computer or power supply is off, all the data in RAM is deleted automatically. જો CPU બંધ કરવામાં આવે મીન્સ કે કમ્પ્યુટરને બંધ કરવામાં આવે તો રેમનો જે ડેટા છે એ બી શું થઈ જશે? ડિલીટ થઈ જશે. નેક્સ્ટ વન છે રોમ, રીડ ઓનલી મેમરી. રેમ જે છે, રેમ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. એન્ડ રોમ શું છે? રીડ ઓનલી મેમરી. આનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે. ધ નેમ ઇન્ડિકેટ્સ ધેટ it is a read only memory. It is only possible to read the data in ROM. હવે રોમમાં ફક્ત મેમરી સ્ટોર નહીં થાય, બરાબર? ફક્ત ડેટા છે એ ડેટાને શું કરશે? રીડ કરી શકશે. The data in this memory cannot be modified or deleted. રોમનો જે ડેટા છે એ રોમના ડેટાને આપણે મોડિફાય પણ ના કરી શકીએ કે ડિલીટ પણ ના કરી શકીએ. It is non-volatile in nature. It means it stores the data even power supply is off. Power supply off હશે ને છતાં બી, મતલબ કે CPU કે કમ્પ્યુટરને બંધ કરશો તો બી રોમ જે છે એ ડેટાને સ્ટોર કરી જ રાખશે. રેમમાં શું થાય છે? ડેટા ડિલીટ થઈ જાય છે. This memory is used to communicate with BIOS, Basic Input Output System. Different types of ROM are used in a computer as shown below. હવે અલગ અલગ ટાઈપના રોમ કયા છે? આ જે 3 છે એના પણ ફૂલ ફોર્મ પૂછાય છે. PROM, EPROM એન્ડ EEPROM. PROMનું ફૂલ ફોર્મ શું છે? પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EPROMનું શું છે? ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એન્ડ EEPROMનું શું છે? ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, તમને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી યાદ રહે. EPROMમાં શું? ફક્ત આગળ તમારે ઇરેઝેબલ લગાડવાનું રહેશે. અને EEPROMમાં શું લગાડવાનું રહેશે? આગળ અહીંયા ફક્ત ઇલેક્ટ્રોનિકલી આગળ લગાડવાનું રહેશે. એક નામ આવડશે તો બીજા બે તમે ઇઝીલી યાદ રાખી શકશો. સેકન્ડમાં ફક્ત તમારે ઇરેઝેબલ યાદ રાખવાનું છે, આમાં ઇલેક્ટ્રોનિકલી યાદ રાખવાનું છે. ઓકે, અને આ જે 3 નામ છે એનો ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે GUI, જેને ગુઈ વંચાય છે. ઓકે, અને એનું ફૂલ ફોર્મ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. જે બી ટર્મિનોલોજી છે કમ્પ્યુટર ગ્રાફિક્સ એના ફૂલ ફોર્મ પૂછાય છે GTOમાં. GUI started the revolution into the use of computers in different fields. હવે કમ્પ્યુટરના યુઝીસનું રિવોલ્યુશન GUIના કારણે થયું અલગ અલગ ફિલ્ડ્સમાં. GUI uses a special icon or symbol to perform a specific task by a computer. The symbol or icon has special meaning to run the program. સિમ્બોલ જે છે ગુઈનો જે સિમ્બોલ છે, બરાબર, કે આઇકોન છે, એનો એક સ્પેશિયલ મિનિંગ થાય છે કોઈ પણ પ્રોગ્રામને રન કરવા માટે. ઇન ઓલ્ડ કમ્પ્યુટર્સ ધ ડિફરન્ટ ટાસ્ક વેર પરફોર્મ બાય એન્ટરિંગ ધ કમાન્ડ બાય કીબોર્ડ. જૂના કમ્પ્યુટર્સમાં અલગ અલગ ટાસ્ક જે છે એ કીબોર્ડના કમાન્ડથી પરફોર્મ કરવામાં આવતા હતા. ઇટ વોઝ હાર્ડ ટુ રિમેમ્બર ઓલ ધ કમાન્ડ્સ. એ થોડું અઘરું હતું કે દરેક કમાન્ડને યાદ કરીને, યાદ રાખીને, કીબોર્ડમાં પરફોર્મ કરીને અને પછી કોઈ પણ પ્રોગ્રામને રન કરાવો. ઇન GUI સિમ્બોલ્સ શોઝ ધ ફંક્શન ઓફ અ પ્રોગ્રામ. જે સિમ્બોલ છે GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એના સિમ્બોલના કારણે કોઈ પણ પ્રોગ્રામનું ફંક્શન ઇઝીલી જાણી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ધ યુઝર ક્લિક્સ ઓન ધી આઇકોન ઓફ અ પ્રિન્ટર ટુ પ્રિન્ટ એની ડોક્યુમેન્ટ્સ. Operating system has become user friendly by application of graphical user interface GUI. Okay, GUI હવે આપણને પ્રિન્ટ કરવી હોય તો આપણને ખબર છે કે આપણે પીસીમાં પ્રિન્ટરનું એક આઇકોન જોઈ શકીએ છીએ. એના પર ક્લિક કરો તો તમે પ્રિન્ટ કરી શકો છો, બરાબર. જૂના કમ્પ્યુટરમાં શું હતું તો તમારે પ્રિન્ટ માટે કમાન્ડ્સ યાદ રાખવા પડતા હતા. એટલે આ રીતે કમાન્ડ્સ યાદ રાખવા એ થોડું અઘરું હતું, બરાબર. તો GUIના કારણે આ બધી વસ્તુ જે છે શું બની? સરળ બની. નેક્સ્ટ જોઈએ આપણે RS-232 ઇન્ટરફેસ. RS-232 is a standard to transfer binary data between data terminal equipment DTE such as a computer terminal and data circuit terminating equipment DCE such as modem. Data circuit terminating equipment DCE is also known as data
ઇક્વિપમેન્ટ. DCE ને ડેટા કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ પણ કહેવાય છે. RS-232 is a standard for serial communication to transmit the binary data. It is by Electronics Industries Association USA approved. Okay. આ એક એક્ઝામ્પલ છે, કેબલ છે બરાબર, જે ઇન્ટરફેસ RS-232 નો ડેટા ટ્રાન્સફરનો કેબલ છે બરાબર. અને નેક્સ્ટ હવે આપણે જોઈએ પ્રોસેસિંગ સ્પીડ. The processing speed of a computer depends on the speed of processor. કોઈપણ કમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ છે એ પ્રોસેસર પર આધાર રાખે છે. પ્રોસેસિંગ સ્પીડ ઇઝ અ ટાઈમ ટુ ટ્રાન્સફર ધ કમાન્ડ્સ ટુ અધર એલિમેન્ટ્સ ઓફ અ કમ્પ્યુટર. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ક્લોક સ્પીડ. હવે પ્રોસેસિંગ સ્પીડને ક્લોક સ્પીડ પણ કહેવાય છે. મોબાઈલમાં પણ અત્યારે તમે સ્પેસિફિકેશનમાં જોઈ શકો છો ક્લોક સ્પીડ આટલી છે, પ્રોસેસર આ છે. એ તમને ખબર છે કે પ્રોસેસિંગ સ્પીડ પ્રોસેસરના કારણે જ કોઈ પણ સિસ્ટમની સ્પીડ જે છે, પ્રોસેસિંગ સ્પીડ કેટલી છે એ તમે જાણી શકો છો. ઇફ ઇટ ઇઝ હાયર, કમ્પ્યુટર કેન વર્ક વિથ મેની ઇન્સ્ટ્રક્શન્સ ઓર પ્રોગ્રામ્સ. જો સ્પીડ પ્રોસેસિંગ સ્પીડ હાયર હોય, પ્રોસેસર હાયર હોય તો એક સાથે તમે એકથી વધારે ફંક્શન કરી શકો, એકથી વધારે પ્રોગ્રામ તમે રન કરી શકો. હાયર પ્રોસેસિંગ સ્પીડ પ્રોવાઇડ્સ મોર એફિશિયન્સી ટુ ધ કમ્પ્યુટર. Processing speed is measured in terms of hertz. For example, megahertz or gigahertz. If the speed of computer system is 900 MHz, means ke 900 megahertz, it can work on 900 million instruction per MIPS. Okay. Now next one is the WAN, that is WAN, Wide Area Network. In general, wide area network is popular as WAN, WAN. This is a type of computer network in which data is transferred at a very long distance. વધારે ડિસ્ટન્સ પર ડેટા જ્યારે ટ્રાન્સફર કરવો હોય કમ્પ્યુટરમાં ત્યારે WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્કનો યુઝ થાય છે. સમટાઈમ સ્પીડ ઓફ WAN is slow comparing with local area network, means કે LAN. હવે સમટાઈમ્સ વેનનું કનેક્શન જે છે એની જે સ્પીડ છે એ લેન કનેક્શન કરતાં સમટાઈમ્સ કેવી હોય છે, ઓછી હોય છે. ઇન લેન ધ સ્પીડ ઓફ નેટવર્ક ઇઝ 1000 Mbps megabytes per second, while in WAN the speed is less. In WAN, different network devices are used to cover more area. Following are the devices used for WAN. WAN switches, data switches. હવે WANમાં કયા કયા ડિવાઇસીસ યુઝ થાય છે? WAN switches, then after access servers, modems, CSU, DSU, channel service unit and digital service unit. And fifth one is the ISD terminal adapters. Next one is the cache memory. What is cache memory? Cache memory is also known as CPU memory. It is a random access memory, RAM, that a microprocessor can access quickly that it can access regular RAM. This type of memory is directly integrated with the CPU. Cache memory is smaller and faster memory which stores the frequently used data and instruction. કેચ મેમરી તમને ખ્યાલ છે? કેચ મેમરી ક્યાં સ્ટોર થાય છે? તો સીપીયુમાં સ્ટોર થાય છે બરાબર. અને ડાયરેક્ટલી કઈ મેમરીનો યુઝ કરે છે? તો રેમનો યુઝ કરે છે. ઓકે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ બફર સ્ટોરેજ. એક પ્રકારનું બફર સ્ટોરેજ જ છે. કેચ મેમરી કેન બી યુઝડ ટુ વેઝ. કેચ મેમરી બે રીતે યુઝ થઈ શકે છે. ફર્સ્ટ વન છે સીપીયુ કેચ મેમરી. ઇન personal computer, the cache memory is placed between the primary memory, RAM, and microprocessor. So it transfers data and instruction from RAM to CPU with more store. હવે સીપીયુની કેચ મેમરી જે છે એ કેચ મેમરી શું છે? પ્રાઇમરી મેમરી છે બરાબર. ક્યાં હશે? પર્સનલ કમ્પ્યુટરમાં કેચ મેમરી ક્યાં હશે? તો પ્રાઇમરી મેમરી અને માઇક્રોપ્રોસેસરની વચ્ચે હશે. તો એના કારણે જે ડેટા છે એ ડેટાને ઇઝીલી રેમથી સીપીયુમાં વધારે સ્પીડથી ટ્રાન્સફર કરી શકાય. સેકન્ડ છે ડિસ્ક કેચ મેમરી.
Memory disk cache. Disk cache is useful to improve the data and program transfer speed from hard disk to RAM. Hard disk થી RAM વચ્ચે કોઈ આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો એની માટે ડિસ્ક કેચ મેમરી યુઝ થાય છે, એ યુઝફુલ છે. નેક્સ્ટ વન ઇઝ ધી યુનિવર્સલ સિરિયલ બસ, USB પોર્ટ જેને કહેવાય. આ યુએસબીનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ. USB defines the cables, connectors and communications protocols which are used for connection, communication and power supply between computers and electronic devices. USB નું કામ શું છે તમને ખ્યાલ છે? USB શું છે? તો કેબલ્સ છે, કનેક્ટર્સ છે અથવા તો કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ છે જે શેની માટે યુઝ થાય છે? તો પાવર સપ્લાય માટે, કોમ્યુનિકેશન માટે અને કનેક્શન માટે યુઝ થાય છે. બરાબર. સિમ્પલી યુએસબીમાં આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો આપણે યુએસબી યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. યુએસબી devices. USB can transfer the data with a rapid speed more than 480 Mbps. So millions of electronic devices use USB port to connect it with computer. ઘણી બધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે કે જે USB પોર્ટ યુઝ કરતા હોય છે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે. USB has replaced a variety of carrier interfaces such as serial ports, parallel port, as well as separate power chargers for portable devices. USB port has become now essential part of electronic devices like computer, cell phone, digital camera, MP3 players, video game console, tablets, printers, plotters, speakers, etc. હવે USB પોર્ટ જે છે એ અત્યારે દરેકમાં એસેન્શિયલ થઈ ગયું છે. શેમાં એસેન્શિયલ થઈ ગયું છે? તો કમ્પ્યુટરમાં, સેલફોન્સમાં એટલે કે મોબાઈલમાં, કેમેરાઝમાં, MP3 પ્લેયર, વિડીયો ગેમ આ બધામાં USB પોર્ટ શું થઈ ગયા છે? ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. હવે કમ્પ્યુટર ગ્રાફિક્સની જે ટર્મિનોલોજી છે કમ્પ્લીટ થાય છે અને દરેકના જે ફૂલ ફોર્મ છે અને જે યુઝ છે એ તમારે જોઈ લેવાના. ફૂલ ફોર્મ GTUમાં પૂછાય છે. થેન્ક યુ.